નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો જાતિ વસ્તી ગણતરી કરાવશે કેન્દ્ર સરકાર। તો કેન્દ્ર સરકાર જાતિ વસ્તી ગણતરી કરાવશે। તો આ નિર્ણય ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જાતિ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ સામેલ થશે। તો વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે। તો તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે। તો આમ જો સપ્ટેમ્બરમાં પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2026 ના અંત કે 2027 ની શરૂઆતમાં પણ આવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે। તો રાજકોટમાં ભૂકા બોલાવશે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં આજે પણ હીટવેવની આગાહી આપી છે। તેમજ રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। તો જ્યાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। તો અમદાવાદમાં ગઈકાલે 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું। તો આગામી દિવસોમાં પણ તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવા પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરશે। જ્યાં દોસ્તો પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે। તો આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી ઉત્તાહુલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમણે દાવો કર્યો છે કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે। તો તરારે વિશેષમાં કહ્યું છે કે કોઈ પણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાષ્ટ્રપતિએ CJI તરીકે જસ્ટિસ ગવાઈના નામને મંજૂરી આપી। જ્યાં દોસ્તો જસ્ટિસ BR ગવાઈ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બનશે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ CJI તરીકે જસ્ટિસ BR ના નામના ઉપર મહોર લગાવી છે। તો આવી સ્થિતિમાં જસ્ટિસ ગવાઈ 14 મે 2025ના રોજ ભારતના 52માં CJI તરીકેના શપથ લેશે। તો જસ્ટિસ ગવાઈ વર્તમાન CJI સંજીવ ખન્નાનું સ્થાન લેશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। પ્રધાનમંત્રીના નિવાસસ્થાને ધડાધડ ઉચ્ચ સ્તરીય બેઠકો। જ્યાં દોસ્તો PM મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને વધુ એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે। તો આ બેઠકમાં વિદેશ મંત્રી S જયશંકર, NSC અજીત ડોભાલ અને સેના પ્રમુખના ઉપેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા। તો બેઠકમાં એજન્ડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પહેલગામ હુમલા પછી PM મોદી સતત ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને આયોજન પણ કરી રહ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો અમૂલ દૂધના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો અમૂલ ગોલ્ડનો ભાવ ₹33 થી વધીને ₹34 થયો છે, જ્યારે અમૂલ શક્તિ હવે ₹30 ને બદલે ₹31 મળશે। તો બંને પ્રકારના દૂધ 500 ml ના પાઉચમાં વેચાય છે। તો સાબરકાંઠા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ અમૂલ દૂધના તમામ દૂધ ઉત્પાદકોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી। જ્યાં દોસ્તો ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે। તો કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય ઉપર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાંડ સિઝન 2025 અને 26 માટે શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટલે ₹355 નક્કી કરવામાં આવ્યો છે। તો આ બેન્ચમાર્ક કિંમત છે જેનાથી નીચે તેની ખરીદી કરી શકાતી નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે ભાજપ કોને નિશાન બનાવવાનું છે તે નક્કી કરી શકતી નથી। જ્યાં દોસ્તો કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે ભાજપ આ સમયે નક્કી કરી શકતું નથી કે તેનું વાસ્તવિક લક્ષ્ય કોણ છે। તો કોંગ્રેસ આતંકવાદીઓ કે પાકિસ્તાન? તો આવા સંવેદનશીલ સમયમાં આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ। તો વાસ્તવિક લક્ષ્ય આતંકવાદ હોવો જોઈએ અને પાકિસ્તાનને પણ યોગ્ય જવાબ મળવો પણ જોઈએ તેવું પણ જણાવ્યું છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદ બાદ જૂનાગઢમાં પણ મેગા ડિમોલિશન. જ્યાં દોસ્તો અમદાવાદ બાદ ગઈકાલે જૂનાગઢમાં પણ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. તો 60 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડીને આશરે 100,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. તો આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું પણ વહીવટી તંત્રએ કહેવું છે. તો 10 જેસીબી અને 10 ટ્રેક્ટરો સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાધનપુરના ખેડૂતો માટે સારા સમાચાર. જ્યાં દોસ્તો રાધનપુર તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા છે. જેમાં રાધનપુર એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાની રકમ રૂપિયા 2 લાખથી વધારીને રૂપિયા 3 લાખ કરી છે. તો આ યોજના 1 મે 2025થી અમલમાં આવશે. તો યોજના હેઠળ વાહન અકસ્માત, સર્પદંત, પાણીમાં ડૂબી જવું, આગમાં દાઝવું, ઝાડ ઉપરથી પડવું, વીજ કરંટ લાગવો, વીજળી પડવી, જંતુનાશક દવા છાંટતા અને જંગલી જાનવરોના હુમલા જેવા કારણોથી થતા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. આ જાપાની કંપની ભારતમાં લાખો ડોલરનું રોકાણ કરશે. જ્યાં દોસ્તો જાપાનની ઇન્ટરનેટ કંપની રાકુટેન આ વર્ષે ભારતમાં ઓછામાં ઓછા $100 મિલિયન રોકાણ કરવાનું અને તેના સ્ટાફની સંખ્યા ઓછામાં ઓછી 8% વધારવાનું લક્ષ્ય રાખે છે. તો કંપનીનો ઉદ્દેશ્ય તેના વૈશ્વિક સંચાલનને મજબૂત બનાવવાનો છે. તો કંપનીના એક અધિકારીએ જ રોયટર્સને આ માહિતી આપી હતી. તો ભારતમાં રાકુટેન ગ્રુપ સાથે કામ કરતા કર્મચારીઓની સંખ્યા 4,000 છે. તો આમાંથી 90% ટેકનિકલ સ્ટાફ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી. જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન ઉપર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા યુદ્ધ વિરામ ઉલ્લંઘન અંગે ચર્ચાઓ પણ કરી હતી. તો ભારતે પાકિસ્તાનને એલઓસી ઉપર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના યુદ્ધ વિરામ ઉલ્લંઘન સામેની ચેતવણી આપી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું કે બાંગ્લાદેશીઓને પરત મોકલીશું. જ્યાં દોસ્તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ, ચોરી, દેહ વ્યાપાર સહિતના ઘણા બધા ધંધા કરતા લોકો અહીં રહેતા હતા. તો થોડા દિવસ અગાઉ બાંગ્લાદેશીઓ પણ મળ્યા હતા, જેમાંથી મોટા ભાગનાઓને ડિપોર્ટ કરાશે. તો સરકાર ન્યાયિક રીતે અને અન્ય નિયમ અનુસાર કાર્યવાહી કરશે. તો આ તમામ લોકોને પરત બાંગ્લાદેશમાં મોકલવામાં આવશે અને તે ટૂંક સમયમાં કામગીરી પણ હાથ ધરાશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો આરટીઈ હેઠળ પાટણમાં 978 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. જ્યાં દોસ્તો પાટણ જિલ્લામાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં 978 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તો 101 ખાનગી શાળામાં 1019 બેઠકો સામે 2104 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તો 701 અરજીઓ જિલ્લા કક્ષાએથી રદ કરવામાં આવી છે. તો વાલીઓએ 8 મે 2025 સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મેશન કરાવવાના રહેશે. તો પ્રવેશ ફાળવણી માટે ઓનલાઈન કેન્દ્રીયકૃત પ્રક્રિયા અપનાવવામાં પણ આવી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા. જ્યાં દોસ્તો રાજ્યભરમાં ગઈકાલથી જ મહેસૂલ વિભાગના કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા હતા. તો રાજ્યના 3,800 કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા છે. તો ગીર સોમનાથ જિલ્લામાં એકલા 225થી વધારે કર્મચારીઓ આ આંદોલનમાં સામેલ થયા છે. તો કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં બદલીમાં થતો અન્યાય, ખાલી જગ્યાઓ ભરવાની માંગણી અને પ્રમોશનમાં રહેલી વિસંગતતાઓનો સમાવેશ થાય છે. તો રાજ્યભરની મહેસૂલી કચેરીઓમાં કામકાજ ખોરવાઈ ગયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કેન્દ્રએ પૂર્વ રો ચીફને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન બનાવ્યા. જ્યાં દોસ્તો આ દરમિયાન સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. તો ભૂતપૂર્વ રો ચીફ આલોક જોશીને તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો મંગળવારે અગાઉ પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો તેમજ એનએસએ અજીત ડોભાલ તેમજ સીડીએસ અનિલ ચૌહાણ સાથે 1.5 કલાક સુધી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તો પીએમ મોદીએ સશસ્ત્ર દળોને પણ છૂટ આપી દીધી છે. તો સેનાએ આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવા જોઈએ તેવું પણ જણાવ્યું છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પીએમ મોદીનો રશિયા પ્રવાસ રદ કરાયો. જી હા દોસ્તો, પીએમ નરેન્દ્ર મોદીએ તેમનો રશિયાનો પ્રવાસ રદ કર્યો છે. તો પીએમ મોદી મોસ્કો રશિયાના વિક્ટરી ડે પરેડમાં હાજરી આપવાના હતા, પરંતુ પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે મોદીનો રશિયાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તો પહેલગામ હુમલા પછી પીએમ મોદી દિલ્હીમાં સતત હાઈ લેવલની મિટિંગો કરી રહ્યા છે અને પાકિસ્તાન સામે કાર્યવાહીની યોજના પણ બનાવી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકાર પાકિસ્તાન સરહદ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવશે. જ્યાં દોસ્તો પંજાબ સરકારે ગઈકાલે કહ્યું કે પાકિસ્તાન સાથેની સરહદ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. તો પહેલગામ હુમલા બાદ પંજાબની રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે આ સિસ્ટમ ડ્રગ્સ અને હથિયારોના સપ્લાયને રોકવામાં મદદ કરશે. તો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની ઘૂસણખોરી ઉપર નજર રાખી શકશે અને તેને નિષ્ફળ બનાવી શકશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારત અને પાકિસ્તાન બબલમાં અમેરિકાની એન્ટ્રી. જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, જેમાં હવે અમેરિકાએ એન્ટ્રી મારી છે. તો અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું કે અમે ચોક્કસપણે તમામ પક્ષોને વ્યાજબી ઉકેલ શોધવા માટે સાથ મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. તો દુનિયા આના ઉપર સતત નજર રાખી રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર મહિલા પાસેથી ₹37 લાખનું સોનું ઝડપાયું છે. જ્યાં દોસ્તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે જેદાથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટની એક મહિલા મુસાફર પાસેથી અંદાજે ₹37 લાખના મૂલ્યનું સોનું જપ્ત કર્યું છે. તો મહિલાએ સોનાની કેપ્સ્યુલના રૂપમાં શરીરમાં ભાગમાં છુપાવ્યું હતું. તો કસ્ટમ અધિકારીઓએ શંકાસ્પદ વર્તનના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં આ ગેરકાયદેસર હેરાફેરી પકડાઈ હતી. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગઈકાલથી ચારધામની યાત્રા શરૂ થઈ છે. તો આ સમયે આ ખુલ્યા હતા કપાટો. જ્યાં દોસ્તો ગઈકાલે અક્ષય તૃતીયાના દિવસે ચારધામ યાત્રાના પ્રારંભ થઈ ચૂક્યો છે. તો યમનોત્રી અને ગંગોત્રીના કપાટ સવારે 10:30 વાગ્યાની આસપાસ ખુલ્યા હતા. તો આ વખતે લગભગ 20 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. તો યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો યાત્રાના રૂટ ઉપર લગભગ 6000 પોલીસ કર્મીઓ, પીએસસીની 17 જેટલી કંપનીઓ તેમજ અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તો 2000 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરું થશે. જ્યાં દોસ્તો રામ મંદિરનું નિર્માણ 5 જૂન 2025 સુધીમાં પૂર્ણ થશે. તો મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ માહિતી આપી છે. તો આ દિવસે રામ દરબાર અને મંદિર પરિસરમાં બનેલા 6 મંદિરોની પૂજા પણ થશે. તો મંદિરના શિખર ઉપર 42 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. તો આ શિખર 161 ફૂટ ઊંચું છે. તો ધ્વજ સ્થાપિત થયા પછી મંદિરની ઊંચાઈ 203 ફૂટ થશે. તો રામ મંદિરની 800 મીટર લાંબી દિવાલમાં બનેલા 6 મંદિરોનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મધર ડેરીએ પણ તેના દૂધના ભાવમાં કર્યો વધારો. જ્યાં દોસ્તો સામાન્ય માણસોને મોંઘવારીનો બીજો મોટો ફટકો પડ્યો છે. તો મધર ડેરીએ પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. તો કંપનીએ 30 એપ્રિલથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2નો વધારો કર્યો છે. તો કંપનીએ ભાવ વધારા પાછળનું કારણ ઊંચા ખરીદી અને ઉત્પાદન ખર્ચને ગણાવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગરમી વધતા વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યાઓ વધી છે. જ્યાં દોસ્તો ગુજરાતનું સૌથી હોટ શહેર રાજકોટ બન્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી જ ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે. ત્યારે રાજકોટના લોકો બપોરના સમયે ગરમીથી બચવા માટે વોટર પાર્ક જઈ રહ્યા છે. તો જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ રાજકોટના વોટર પાર્કો પણ ફૂલ થઈ રહ્યા છે. તો શહેરના મોટાભાગના વોટર પાર્ક શનિવાર અને રવિવાર સિવાયના દિવસોમાં પણ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેવાયસી નહીં હોય તો રેશન કાર્ડનો જથ્થો મળશે નહીં. જી હા દોસ્તો, હવે સરકારે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા માટેની તાકીદ કરીને નિર્ણય કર્યો હતો. જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની કેવાયસીની કામગીરી પૂર્ણ કરી નથી તેવા કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે. તો કેવાયસી માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ આપવામાં આવી હતી, જેમાં કેવાયસીની કામગીરી ન કરનારને રેશન કાર્ડનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું પણ ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શહેર અને જિલ્લા ભાજપના નવ પ્રમુખોની થઈ જાહેરાત. જી હા દોસ્તો, ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહનું નામ જાહેર કરાયું છે. તો પૂર્વ પ્રમુખ અમિત શાહે પ્રેરક શાહના નામની દરખાસ્ત મૂકી હતી, જેને એમપી નરહરી અમીન, મંત્રી જગદીશ પંચેલે ટેકો જાહેર કર્યો હતો. તો સાથે જ મેયર પ્રતિભાબેન જૈન અને એમપી દિનેશ મકવાણાએ પણ ટેકો જાહેર કર્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જી હા દોસ્તો, ભારત અને પાકિસ્તાન સરહદ ઉપર તણાવ સતત વધી રહ્યા છે. તો ગઈકાલે સતત 6થા દિવસે પાકિસ્તાને નાપાક હરકત કરી છે. તો સીઝ ફાયરનું પણ ઉલ્લંઘન કર્યું હતું, જેમાં જમ્મુ કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ચોકીઓએ ફરી એકવાર ગોળીબાર કર્યો હતો. તો ભારતીય સેનાના સૈનિકોએ પણ પાકિસ્તાને તેમની જ ભાષામાં જવાબ પણ આપ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અગાઉ પણ એર સ્ટ્રાઇક પહેલા પણ પીએમ મોદીએ આવું જ કંઈક કર્યું હતું. તો હવે જાણો પણ આ શું થઈ રહ્યું છે. જી હા દોસ્તો, ગઈકાલે સેનાએ છૂટ આપીની જાહેરાત પછી સંકેતો મળી રહ્યા છે કે કંઈક મોટું થવાનું છે. તો પીએમ મોદીએ ગઈકાલે CCPA એટલે કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી. તો CCPA અને સૌથી શક્તિશાળી સમિતિ અને સુપર કેબિનેટ પણ કહેવામાં આવે છે. તો છેલ્લી વખત CCPAની બેઠક પાકિસ્તાન ઉપર હવાઈ હુમલો પહેલા યોજાઈ હતી. તો ત્યારબાદ ગઈકાલે ચેક મળી હતી. તો જેના ઉપરથી મોટી કાર્યવાહીના પણ એંધાણો મળી રહ્યા છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો રેડ ઝોનમાં શેર બજાર બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં મામૂલી 46 પોઈન્ટના ઘટાડા સાથે 80,242ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી 1.75 પોઈન્ટના ઘટાડા સાથે 24,334ના સ્તરે બંધ થયો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારતે પહેલગામ હુમલાને સૌથી મોટો આતંકવાદી હુમલો ગણાવ્યો. જ્યાં દોસ્તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પહેલગામ હુમલાને 26/11માં થયેલો હુમલા પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તો ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો નાગરિકો ઉપરનો સૌથી મોટો હુમલો છે. તો ભારત દાયકાઓથી સરહદ ઉપર પારના આતંકવાદનો ભોગ બન્યું છે અને અમે તેના પીડિતોનું પણ દુઃખ ઊંડાણપૂર્વક અનુભવીએ છીએ. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ છે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ. જી હા દોસ્તો, બ્લૂમબર્ગ બિલિયનર્સની યાદી જાહેર કરવામાં આવી છે. જે અનુસાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક $335 બિલિયન છે. તો આ યાદીમાં જેફ બેઝોસ $209 બિલિયન બીજા સ્થાને છે. તો આ સિવાય માર્ક ઝુકરબર્ગ $195 બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે થોડા સમય પહેલા સુધી રહેલી બીજી સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ $158 બિલિયન સાથે હવે આ યાદીમાં 7મા ક્રમે આવી ગયા છે.